ज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्तमर्त्य पूज्यं श्रीवर्धमानं जैनमाप्तमोक्षं स्वयंभुवं स्तोतुमहं यति। વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રભાવ આવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આપણે મહદ ભાગ્યશાળી છીએ કે આરાધના કરવાના સાધનો સહજ આપણને મળ્યા છે. જ્ઞાન દર્શનને ચારિત્ર ઉછીના લેવા જવા પડતા નથી. કોની પાસેથી માંગ્યા હતા તમે? આત્માનો એ સહજ સ્વભાવ છે, આત્માનું સહજ સ્વરૂપ છે, પોતાનું જ જ્ઞાન છે, પોતાનું દર્શન છે, પોતાનું ચારિત્ર છે. પોતાના સાધનોથી જીવ સાધના કરી શકે છે, પણ એ સાધનોના દુરુપયોગ થાય, એ સાધનો સાધના માર્ગે વપરાવાને બદલે વિરાધનાના માર્ગે જો વપરાય તો એનું પરિણામ શું આવે? જે આપણે આજે આપણામાં જોઈ રહ્યા છીએ એ પરિણામ. આટલી વાર સાંભળ્યું એ સમજાય છે, પણ કરવું એ અંદરથી સ્વીકૃત પણ થાય છે. પ્રભુના વચનમાં શ્રદ્ધા પણ જાગે છે કે પ્રભુ આપે કહ્યું એમ જ છે. હું જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છું એવું મને સ્વીકાર્ય બને છે. હું સ્વીકારી શકું છું. તું સ્વીકારે છે તો એનો ઉપયોગ કરતા તને કેમ નથી આવડતો? વિચાર કરો કે કોઈ ધનવાન મનુષ્ય, જેને તમે ધનવાન તરીકે ઓળખો છો, એવો કોઈ મનુષ્ય એને રસ્તા પર તમે ભીખ માંગતો જુઓ તો શું લાગે? તમે ઘડીક થંભી જાઓ. ત્યાં એને જુઓ તો તમે ઘડીક થંભી જાઓ કે આ બી કંઈ સમજણ નથી પડતી. શું થયું એવું? આને ક્યાંય હાથ લાંબો કરવાની જરૂર નથી, અને આ કેમ ભીખ માંગતો ઊભો છે? અને જો એ વ્યક્તિ આપણો વધારે પરિચિત હશે, એના પ્રત્યે થોડી આત્મીયતાની લાગણી હશે, તો આપણે એને પૂછવા પણ જઈશું કે ભાઈ કેમ આજે અહીંયા ઊભો છે? હોય કે નહીં? આપણે એ માની નથી શકતા કે આ માણસ ભિખારી હોય, ભીખ માંગે. તમને પાકો વિશ્વાસ છે, પાકી ખાતરી છે કે જે સમૃદ્ધિવાન છે એને ભીખ ન માગવાની હોય. પણ આપણી દશા કેટલી બુરી થઈ છે, સમજાય છે?
સમૃદ્ધિવાનનું સંતાન જ્યારે ભીખ માંગવા જાય ત્યારે શું સમજીએ એના માટે કે શાયદ એ પાગલ થઈ ગયો છે, એને ભાન નથી એ શું કરે છે. આપણી દશા એ નથી. ઇન્દ્રિયોના વિષયો પાસેથી સુખ માંગીએ છીએ, સ્નેહી સ્વજનો પાસેથી આનંદ જોઈએ છે, બહારના સાધનોથી મનોરંજન જોઈએ છે. આપણને મનોરંજન માટે કાંઈક જોઈએ કે નહીં? આપણે ત્યાં ટીવી પહેલાં નહોતા તો મનોરંજન માટે બીજા સાધનો હતા. રેડિયો હતો, અને જે દિવસે રેડિયા હાથમાં આવવા માંડ્યા, ટ્રાન્ઝિસ્ટર જેને કહેતા હતા તમે, તે દિવસે કેટલી ખુશી થઈ હતી. ત્યાં તો બહુ સરસ, જ્યાં જઈએ ત્યાં લઈ જવાય અને જે સાંભળવું હોય એ સંભળાય. કેવું સારું, કેવું સારું. કેટલા સાધનો પરાપૂર્વથી ચાલ્યા આવ્યા છે. અત્યારે આવા વધ્યા છે સાધનો. પહેલાં બીજી રીતે સાધનો હતા. આપણે ત્યાં આજથી 1000-2000 વર્ષ પહેલાં પણ જ્યારે રાજાશાહી હતી તો રાજાઓ માટે મનોરંજન ઓછા હતા. એટલે સંસારી જીવ આમાં જ પડ્યો છે. કેમ વધુ ને વધુ એને સાધનો મળે અને વધુ ને વધુ એ ભોગવી લે. એટલે તમે લોકો બોલતા હો છો કે જીવ્યા કરતા જોયું ભલું. અને વળી પાછું તમે તમારી જાતનો ગૌરવ પણ કરતા હો છો કે ભાઈ મને તો બહુ શોખ, મારે વર્ષમાં 1-2 વખત તો બહાર જવું જ જોઈએ, તો જ મજા આવે. મેં તો આઈ જોયું બધું જોયું મેં તો. એનું પાછું અભિમાન સેવો. એક વખતની વાત છે, થોડા વર્ષો પહેલાં આપણા અહીંના એક ફિલોસોફર, કદાચ સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, એ અમેરિકા ગયા, પહેલી વખત ગયા હતા. હવે ત્યાં જાય અને હોદ્દા ઉપર હોય એટલે એનું સ્વાગત એવું થાય, એની સંભાળ એવી રખાય. એ ત્યાં ગયા, એમને ત્યાં જોવા જેવા ઘણા સ્થાનો બતાવ્યા. મોટા મોટા ગાર્ડનો છે અને બીજું બધું છે, મને ખબર નથી શું છે, પણ બડું ઘણું છે. તો એ 2, 3, 4, 5, 6 જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા. એમાં એક મોટા એવા ગાર્ડનમાંથી બહાર નીકળાતા અને ત્યાં ગેટ પર એનો ગેટકીપર ઊભો હતો કે સાહેબ ઇન્ડિયાથી આવો છો? તો કે હા. ફર્યા અમારા અમેરિકામાં? તો કે હા ભાઈ ફર્યો. જોયું? હા જોયું. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું અહીંયા? કેવું લાગે? સરસ લાગે ને? તમે ગયા હો તો ત્યાંથી અહીં આવો તો વખાણ કરતા થાકો નહીં. ત્યાં તો આમ હોય ને ત્યાં તો આમ હોય ને. બરાબર છે? એ ગેટકીપરે પૂછ્યું ને આમણે જવાબ આપ્યો કે ભાઈ આમાં ગમવા જેવું તો કંઈ નહોતું, પણ સાંભળજો આ વાત આપણા પર આવે છે કે જે દેશને મનોરંજનના આટલા સાધનોની જરૂર પડતી હોય એ દેશના લોકોના માનસ કેટલા ગરીબ હશે. સમજાય છે? સમજાય છે? બહારથી મનોરંજન ક્યારે મેળવવું પડે?
જ્યારે અંદરથી લેતા ન આવડે ત્યારે. અંદરમાં જે ખજાનો પડ્યો છે, અંદરમાં જે આનંદ પડ્યો છે, આત્માનુભૂતિની જે મોજ પડી છે, જો એમાં જે ઊંડો ઉતરી જાય તો એમાં જ મજા છે. તો એને બહારના કોઈ સાધનની જરૂર ન પડે કે આજે પિક્ચર જોવા ગયો અને કાલે પિકનિક પર ગયો, એવી એને જરૂર ન પડે. પણ આપણે આપણી જાતને પૂછી લેવું કે તને જરૂર પડે છે? ક્યાંય જવાનું મન થાય છે? કંઈ જોવાનું મન થાય છે તને? જો થતું હોય, જવું પડતું હોય, જતા હો તો માની લેજો કે અંદરથી બહુ ગરીબ છીએ. અંદરથી આનંદ લૂંટતા આપણને આવડતો નથી. તીર્થંકર પરમાત્મા એવા રાજપાટ છોડીને દીક્ષિત થાય. રાજપાટમાં સુખ હોય કે ન હોય? સુખી કે દુઃખી? મહાવીર જન્મ્યા અને 30 વર્ષના થયા ત્યાં સુધી એ સુખી હતા કે દુઃખી? સુખી હતા એમ કહો છો ને? કેમ? તો કે બધું જ હતું. ત્યાં શું નહોતું? મહાવીરને એના જીવનમાં શું નહોતું? કે બધું જ હતું. પણ મહાવીર એ ધનધાન્યથી સુખી નહોતા, રાજમહેલોથી સુખી નહોતા. એની તો બાલ્ય વય શું કામ આપણે કહી ગયા છીએ કે જન્મથી જેને 3 જ્ઞાન છે, જેના જ્ઞાનમાં આખું એ વિશ્વ ઝળકે છે. અહીં બેઠા હોય તીર્થંકર પરમાત્મા, પાછળ શું છે એને ખબર હોય? મને તો ખબર નથી ભાઈ હું છે અહીંયા. એને ખબર છે, એ જાણે છે. તો એ જાણે છે એનું એને સુખ છે, એનો એને આનંદ છે કે આનંદ માટે બીજું કાંઈક છે? ત્રૈકાલિક જાણવાની જે શક્તિ પ્રભુને મળેલી છે, 3 કાળને જે જાણી શકે છે, એ જાણવાથી એમને સુખ છે કે કોઈ બીજું કારણ છે? જાણવાનું સુખ એમને નથી. એમને મૂળ વાત તો એ છે કે જાણવું જ નથી. એને જાણવું જ નથી. એને કોઈ તમારી જેવા એની પાસે જઈને નહીં કહેતા હોય, પ્રભુ તમે ખ્યાલ આવ્યો તમને અહીંયા શું થયું? નહીં કહેવા જતું એ કોઈ હશે? કોકો આપણા જેવા ડોડાયા હોય ને, કોઈ એને અક્કલ ન હોય કે આ હું કોને કહેવા જાઉં છું એમ. ત્રિકાળ જ્ઞાની પરમાત્માને કહેવા જાઉં છું, એને કહેવા જવાની જરૂર જ નથી. તો એને શેનું સુખ છે? એને આત્માનું સુખ કેવું હોય? આત્માનું સુખ એટલે શું? આત્માનું સુખ શબ્દ બોલતા આપણને આવડે છે, પણ એની અણસાર નથી આપણને, એની સમજ નથી. વિચારવું થોડું કે હું જે કંઈ બોલું છું એ સમજું છું? જે સમજ નથી અંદરમાં, એ બોલવાથી એ શું ફાયદો? હા, તો મારું કહેવાનું એ છે કે એ તીર્થંકર પરમાત્માને કશુંય દુઃખ નહોતું. કેમ? તો કે એની દ્રષ્ટિ જ આખી બદલાઈ ચૂકી હતી. દ્રષ્ટિ બદલાઈ જાય ને પછી દુઃખ ન હોય. જે સંયોગો, જે પરિસ્થિતિ, એ એમને કબૂલ મંજૂર. આપણે દુઃખી કેમ થઈએ છીએ?
આપણી અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ જુદા જુદા પ્રકારની છે. આમ હોય તો સુખી ને તેમ હોય તો નહીં સુખી, બીજું કાંઈ નહીં. પણ આ એક એટલી ઉપાધિ છે ને, બોલે હો લોકો કે બધું મારે બરાબર છે, ઘરમાં પણ બધું અનુકૂળતા છે, પણ એક મારી સાસુનો સ્વભાવ એટલો ખરાબ છે ને, કચકચીઓ. બરાબર? એનો સ્વભાવ જો સુધરી જાય તો મારે ગોળના ગાડા. હવે કોણ સુધારે એના સ્વભાવને? હે? તારી આ માન્યતા જ ભૂલ ભરેલી છે. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તે પચાવી નથી, સ્વીકારી નથી, એને દુઃખરૂપ માની છે. તમે કહેશો માસતિયા તમે ભલે બોલો, પણ એમ નથી હોતું. અમે અનુભવીએ છીએ ને, પરિસ્થિતિઓ જે છે અમે અનુભવીએ છીએ ને. ભલે અનુભવો તમે, પણ તમારી સાંકડી દ્રષ્ટિથી અનુભવો છો. દ્રષ્ટિમાં વિશાળતા નથી. તો મહાવીરને રાજમહેલમાં કોઈ દુઃખ નહોતું. બધું સુખ સમૃદ્ધિ સાહેબી હતી માટે નહીં, પણ જે 3 જ્ઞાન લઈને આવ્યા છે એને આ વિશ્વના પદાર્થનું, વ્યક્તિઓનું, સ્વભાવોનું પરિણમન આમ જ હોય એ એણે જોઈ લીધું હતું, જાણી લીધું હતું. આપણે પણ જો કોઈનું પરિણમન સ્વીકારી શકીએ, સમજો કોઈનું બરાબર પરિણમન નથી થતું, આપણને પ્રતિકૂળ છે એવું લાગે છે, પણ એ જો સ્વીકારી લઈએ તો દુઃખ નથી. તો ભગવાને દ્રવ્ય અને ભાવ બે રીતની પરિણતિઓને સ્વીકારી લીધેલી હતી, એટલે એ દુઃખી નહોતા, સુખી હતા. એવા શ્રમણ ભગવંત મહાવીર દીક્ષિત થયા છે, ક્ષત્રિય કુંડથી વિહાર કરી ગયા છે, કુમાર પુકુર તરફ એમણે વિહાર કર્યો છે, ખભે એક દેવદૃશ્ય પડ્યું છે અને પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. એમની શક્તિ કેટલી હતી શું કહેશો? અપાર શક્તિ, અનંત શક્તિ, અને છતાં 12.5 વર્ષ સુધી કંઈ કર્યું નહીં. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થયું ત્યાં સુધી કંઈ કર્યું નહીં. શું ન કર્યું? તો કે દેશના ન આપી. એક વાત થોડી સમજવા જેવી છે કે કોઈ પણ તીર્થંકર, એનો જ્યારે સમય થાય છે ને, તીર્થંકર આ પૃથ્વીના પટ પર આવે છે, સમય થતાં એ દીક્ષિત થાય છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. બરાબર? હવે એ સંઘની સ્થાપના કેવી રીતે કરતા હશે ભાઈઓ? અહીંયા બોરીવલીમાં સંઘની સ્થાપના થયેલી છે ને, સંઘ છે ને, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, આવું નામ છે ને તમારે ત્યાં. અને એ સંઘની સ્થાપના થયેલી છે. સ્થાપના થાય છે ત્યારે અમુક મેમ્બરો થાય છે, એના કેટલાક કાર્યભાર સંભાળે છે. આ બધું વિધિ વિધાન છે. કોઈ પણ સંસ્થાઓ જ્યારે એની સ્થાપના થાય ત્યારે એને નીતિ નિયમો ઘડવામાં આવે છે અને એ પ્રમાણે લોકો એને ફોલો કરે છે. મારે તમને એ પૂછવું છે કે તીર્થંકર પરમાત્મા જ્યારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારે એ શું કરે, કેવી રીતે કરે, ધારાધોરણ કેમ ઘડાય એના? આપણે કરીએ એવું ન કરે?
અમે જોયું છે ઘણા ઘણા ગામોમાં કે એ ગામની અંદર 25, 30, 40 ઘર હોય અને એ ભાઈઓ આપસમાં મળતા હોય, પછી એક વિચાર કરે કે ભાઈ આપણે આટલા 40 ઘર તો છે આપણા ગામમાં, પણ આપણે સંઘ નથી અહીંયા, તો આપણી જૈનોની તો પરંપરા ચાલી આવી છે કે સંઘની સ્થાપના કરીએ. તો બધા ભેગા થાય છે, મિટિંગ કરે છે, વિચારણા કરે છે, એના નિયમો બનાવે છે, પછી બધાને મેમ્બરશીપ આપે છે, કાર્યની વહેંચણી થાય છે. બરાબર છે? આવું બધું થાય ને દરેક જગ્યાએ. જુઓ, આ એક વિશેષતા પણ તમને હું બતાવી દઉં. અમે ગુજરાત જ્યારે ગયા હતા 2000ની સાલમાં અને પાછા ફરતા હતા ત્યારે, ગામનું નામ ભૂલી ગઈ, કદાચ યાદ આવશે, સચ્ચિદાનંદ સ્વામી એમના લેખ આવે છે પેપરોમાં ને એમાં તેમાં. એ સચ્ચિદાનંદ સ્વામીનો જે આશ્રમ છે એ આશ્રમમાં અમારે રહેવાનું થયું. અને એ વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં જ હતા. તો અમારે દિવસમાં 3-4 કલાક સત્સંગ સ્વાધ્યાય થયો. એમણે એક વાત કરી કે ભારતમાં જૈનો માઇનોરિટીમાં છે, બહુ ઓછી સંખ્યા આપણી છે, આખા એ ભારતમાં મેળવીએ તો બી બહુ ઓછી સંખ્યા, કે માઇનોરિટીમાં છે જૈનો, પણ છતાં તમારે ત્યાં પહેલેથી સંઘની વ્યવસ્થા કેવી સરસ છે. જ્યાં જોઈએ નાનું ગામ હોય પણ ત્યાં 30, 40, 50 ઘર હોય તો સંઘની સ્થાપના થઈ ગઈ હોય. અને સંઘની વ્યવસ્થા હોવાને કારણે તમે જૈન સાધુ સાધ્વી ગમે તે ગામમાં જાઓ, તમે એકબીજાને ઓળખતા હો ન ઓળખતા હો, નામઠામ ન જાણતા હો, એ તમારું નામઠામ ન જાણે, તમે એનું ન જાણો, છતાં તમારી સેવા થાય. બરાબર છે ને? અમે કોઈ વિહાર કરીને કોઈ ગામમાં જઈને ઊભા રહીએ અને પૂછીએ કે ભાઈ અહીંયા કોઈ જૈનોના ઘર છે, અને કોઈ એમ કે હા હા અહીં તો તમારું મંદિર પણ છે. એને ખબર ન પડે ઉપાશ્રય શું. એટલે જઈને તપાસ કરીએ ને કદાચ એવું પણ નીકળે કે સ્થાનકવાસીનો નાનકડો ઉપાશ્રય પણ હોય. એટલે આજ્ઞા લઈને અમે તો ઉપાશ્રયમાં પ્રવેશ કરીએ, અમારે કોઈને બહુ પૂછવું ન પડે. ત્યાં પ્રવેશ કરીએ એટલે 4 જણા આવીને ઊભા જ રહે, મા સતીજી પધારું, ક્યારે પધાર્યા, ક્યાંથી પધાર્યા, કયા સંપ્રદાયના, કેમ, અને મા સતીજી લાભ આપજો. હાથ જોડીને વિનંતી કરે, લાભ આપજો. ચાલો અમે ઘર બતાવીએ, ગોચરી પધારો. આ છે ને આપણો નિયમ. સચ્ચિદાનંદ સ્વામી કે સાધ્વીજી, આ જૈન પરંપરા કેટલી સુંદર ને વ્યવસ્થિત છે કે તમારે જૈન સાધુએ ક્યારેય ક્યાંય હેરાન થવું ન પડે. અને એ અમારા સૌના અનુભવ છે. કોઈ ગામમાં વિહાર કરીને જઈએ ને ત્યાં જૈનોના ઘર ન પણ હોય, પણ જો બાજુના ગામમાં જૈનના ઘર હોય ને એને ખબર પડે કે આ ગામમાં સાધ્વીજી કે સાધુ આવ્યા છે, તે લોકો દોડીને આવે અને પછી સાથે ચાલે, વિહારમાં સાથે રહીને કેટલી સેવા થાય. સચ્ચિદાનંદ સ્વામી કે સાધ્વીજી, અમારું હિન્દુ સમાજ કેટલો મોટો, ભારતમાં તો હિન્દુઓ ઘણા છે, હિન્દુ સમાજ એટલો મોટો, પણ અમારા સાધુઓ માટે કોઈ વ્યવસ્થા નહીં, કોઈ વ્યવસ્થા નહીં. અમારો સાધુ, ઘણા સાધુઓ અમારા પણ પૈદલ વિહારી હોય, વાહનોમાં પણ જતા હોય, પણ એવા પણ હોય, એને ત્યાં ઘણા સંપ્રદાયો છે, એમાં એ લોકોની જુદી જુદી માન્યતાઓ છે, જુદા જુદા નિયમો છે. તો પૈદલ વિહારી સાધુ જાય તો એને પહેલી ચિંતા એ કે ભોજનનું શું કરશું. હમણાં જ એક હું પુસ્તક વાંચું છું, હિમાલયની ગોદમાં અષ્ટાપદની શોધમાં, એક ડેરાવાસી આચાર્યનું લખેલું એ પુસ્તક છે. એ લોકો હિમાલયમાં વિહાર કરી આવ્યા અને ત્યાંના એમને અનુભવો લખ્યા છે. એમાં એમણે લખ્યું કે હિમાલય જેવા પ્રદેશમાં પણ અમે જ્યાં જઈએ ત્યાં અમારા માટે ગોચરી આપવા માટે લોકો તૈયાર જ હોય, ઊભા જ હોય, અમારે સામેથી કહેવું ન પડે.
અને એ હિમાલયમાં કેટલા હિન્દુ સંન્યાસીઓ જાત્રા કરવા માટે આવે. એ ગમે એટલા માઇલ ચાલ્યા હોય એને કોઈ પૂછે નહીં. એને તો ક્યાંક ચાનો ગલ્લો હોય કે રેકડી હોય કે એવું કાંઈ હોય તો ત્યાં પૈસા આપીને ચા પીવી પડે. ને અમને સામેથી અમને પણ કે એ લોકો જેને ખબર ન હોય કે આ જૈન સાધુ છે, એના આચાર વિચાર શું છે ખબર ન હોય ને, તો કે અમારે ક્યારેક ક્યારેક એવું બને છે કે 100 રૂપિયાની નોટ કાઢીને આપે, મહારાજ આ 100 રૂપિયા લઈ જાઓ, ચા પીજો. ના ભાઈ, અમારે ન ચાલે તારા 100 રૂપિયા. પણ અમારી માટે બધી વ્યવસ્થા સચવાઈ જાય. અને આ હિન્દુ સાધ્વી તો ના હોય, સાધુઓની વ્યવસ્થા બહુ સચવાતી નથી કે આ બહુ સારું છે તમારું. મેં કીધું અમારે તીર્થંકરના સમયથી ચાલ્યું આવ્યું છે. તીર્થંકરો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તો હા, હું તમને એ પૂછતી હતી કે સ્થાપના કેવી રીતે કરે. બધાને ભેગા કરતા હશે અને પછી નિયમ બનાવતા હશે, શું કરતા હશે? નહીં, પણ એની સ્થાપના કેવી રીતે કરે? તમારે સંઘની સ્થાપના કરવી, અરે તમારે એક નાનકડા મંડળની સ્થાપના કરવી હોય તો કાંઈ કરવું પડે છે. 25-30 બહેનોએ ભેગું થવું પડે છે ને તમારા કાયદા કરવા પડે છે ને નામ નોંધવા પડે છે ને બધું કરવું પડે છે. ભગવાને કેટલાના નામ નોંધ્યા? નહીં તો શું થયું? કોઈ દી તમે વિચાર કરો ખરા. મને એ બહુ ઓલું થાય કે કોઈ બાબતમાં વિચાર નહીં કરવાનો. તમારું ભેજું તમારે ચલાવવાનું નહીં. આને અકબંધ એમને એમ રાખવાનું. ભલે જડ જેવું પડ્યું હોય તો ભલે પડ્યું, પણ એને અકબંધ રાખવાનું. કોઈ વિશે વિચારણા નહીં કરવાની. વિચારણા કરો કે સંઘની સ્થાપના કરી એટલે પ્રભુએ કર્યું શું? 24 તીર્થંકરે સ્થાપના કરી છે ને, તો શું કરતા હશે ત્યારે? સમજો આ વાતને કે જ્યારે તીર્થંકર પરમાત્મા દેશના આપે છે, એમના પોતાના અતિશયો એટલા જબરા છે, અર્થાત એમની પુણ્યવાણી બહોત 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 જબરી છે. સામે પક્ષે સમોસરણમાં આવેલા 12 પ્રકારની પરિખદામાં ખાલી મનુષ્યને મનુષ્યની બેની જ વાત છે. કોઈ દેવ કોઈ તિર્યંશ એ મોસ્ટલી નથી આવતા. દીક્ષા માટે નથી આવતા. પણ મનુષ્ય અને મનુષ્યની એટલે ભાઈઓ ને બહેનો પ્રભુની દેશના ચાલતી હોય એ દેશનામાં જ ઊભા થઈ જાય. પ્રભુ મને મહાવ્રતો આપો. તમને એ ખ્યાલ છે કે શ્રાવકના વ્રત ક્યારે લેવાય? શ્રાવકના વ્રત તમારામાંથી કેટલાક લીધેલા હશે. શ્રાવકના વ્રત ક્યારે લેવાય? કોઈના અંતરમાં એટલી બધી ત્યાગની ભાવના જાગે, એ પ્રભુના સમોસરણમાં ઊભો થઈ જાય. પ્રભુ, હું લાચાર છું, હું કમજોર છું, હું નબળો છું. સર્વવીરતિ જ ધારણ કરવા જેવું છે. મુનિવ્રત જ લેવા જેવા છે. પણ પ્રભુ, હું એટલો કમજોર છું કે મુનિવ્રત ધારણ નથી કરી શકતો, માટે મને શ્રાવકના વ્રત આપો. તમને એવું લાગ્યું છે ક્યારેય કે આપણે નબળા છીએ, પંચમહાવ્રત નથી ગ્રહણ કરી શકતા એટલે આપણે શ્રાવકના વ્રત ગ્રહણ કરવા છે? તમે તો શ્રાવકના વ્રત ગ્રહણ કરીને પછી આમ અહંકારથી કહો છો મારે તો 12 વ્રતના પચકાણવો. સારું કર્યું ભાઈ, તે પચકાણ લીધા. તો નિયમ એ છે કે એ વૈરાગી જેને દીક્ષાના ભાવ જાગ્યા છે એ કહે છે કે મારે દીક્ષિત તો થવું છે, પણ હજી મારી આટલી કમજોરી છે એટલે મને ગૃહસ્થના વ્રતો આપો. એવી રીતે મુનિવ્રત લેવા માટે પણ કેટલા તૈયાર થઈ જાય છે. પ્રભુની દેશનાનો એ પ્રતાપ છે, એ પ્રભાવ છે, એ અસર છે એની, કે કેટલા જીવો ઊભા થઈ જાય. તો ત્યાં પ્રભુ એને કહે છે, જહા સુહમ દેવાણું પિયા મા પરિબંધમ કરે. હે દેવાનું પ્રિયા,
તું જે કંઈ કરવા તત્પર થયો છે, જે વ્રતો સ્વીકારવા માટે તૈયાર થયો છે, એ તને જેમ ઠીક લાગે એમ કર, પણ આ વાતમાં પ્રમાદ ન કર. અને કેટલાક જીવો સાધુ દીક્ષા લઈ લે છે, ભાઈઓ બહેનો, અને કેટલાક ભાઈઓ અને બહેનો ગ્રહસ્થના વ્રત ધારણ કરે છે. એ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે. કોઈ સ્થાપના નથી, રૂલ રેગ્યુલેશન નથી, કોઈ સભા નથી, કોઈ મીટિંગ નથી, કોઈ મેમ્બરશીપ નથી, કાંઈ જ નથી. પ્રભુએ વ્રતો આપ્યા એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ એમ આપણે કહીએ છીએ. આપણે કદાચ તીર્થંકર પરમાત્માના સમયમાં હોઈશું કે નહીં હોઈએ, લાગે છે હોઈશું? આપણે એમના મુખે વ્રત લીધા હશે ખરા? લીધા પણ હોય, પણ લઈને ચૂકી ગયા. વ્રતો તો લીધા પણ ચૂકી ગયા, જેના પરિણામે આજે આ પંચમ કાળમાં, કપરા કાળમાં, ભગવાને તો આને પંચમ કાળ કીધો તો કીધો, પણ આપણો અનુભવ શું કહે છે? કેવો કાળ છે? એ પ્રભુના શબ્દો છે, તમારા નહીં. હું તમને પૂછું છું કે આપણે આને કેવું ઉપનામ આપી શકીએ? આ કાળને ભયંકરમાં ભયંકર. શાયદ આવો કાળ ક્યારેય નહીં આવ્યો હોય. અને એ કાળમાં આપણે જન્મ્યા એટલે કેટલા ભાગ્યશાળી આપણે? નહીં, ભાગ્યશાળી નથી. કંઈક પુણ્ય છે આપણા, કંઈક પુણ્ય કરીને આવ્યા છીએ, સાથે લઈને આવ્યા છીએ, એટલે આટલું તો મળ્યું છે. મનુષ્ય જન્મ મળ્યો, જીન શાસન મળ્યું, એ શાસનમાં શ્રદ્ધા મળી, રુચિ મળી, આ બધું મળ્યું છે, એટલી પુણ્યાય છે. બાકી પ્રભુના સમયમાં જે સમય હતો એ સમય આજે નથી, ચાલ્યો ગયો. તો પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, એમાં આપણા સૌનો સમાવેશ. જો કે એ વાત પણ બહુ મોટી વિચારણીય વાત છે. આપણે ચતુર્વિધ સંઘમાં છીએ, અત્યારે અમે અહીંયા છીએ, અને કોઈ 1, 2, 3, 4 સાધુઓ અહીંયા પધારે તો તમારો ખુશીનો પાર ન હોય. આજ તો ચતુર્વિધ સંઘનું મિલન થઈ ગયું, ચતુર્વિધ સંઘનું મિલન થઈ ગયું. કોઈ પ્રસંગ ઉજવાતો હોય ને એમાં બધા જ હોય સાધુ સાધ્વી, તોય તમને ખૂબ ખુશી હોય કે આપણા ત્યાંનો આ પ્રસંગ ચતુર્વિધ સંઘની હાજરીમાં ઉજવાયો. હવે આ બધી વ્યવહારિકતા થઈ. હમણાં નહીં કહું, ક્યારેક અવસર આવશે ત્યારે કહીશ કે આને શું કહેવાય. હા, હું કહેવા એ માંગતી હતી કે તીર્થંકર પરમાત્મા મારા મહાવીર દીક્ષા લઈને નીકળી પડ્યા છે, એકલા નીકળી પડ્યા છે. એણે પાછું વળીને જોયું નથી કે મારી પાછળ કોઈ આવે છે કે નહીં. કોઈની રાહ ન જોઈએ એણે. અમારે અહીંથી વિહાર કરવો હોય તમારી રાહ જોવી પડે. ચોમાસું પૂરું થશે ને વિહાર કરશું તો એકલા જશું? ના ના, એમ હોય માં સતી. અમે બધા શ્રાવક શ્રાવિકા બધા તમને ત્યાં સુધી મૂકવા આવશું. સરસ. સાધુ હંમેશા એકાકી હોવો જોઈએ. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. અડોલ આસને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. એવું વિચરણ એનું હોય. અને મહાવીર પણ એ રીતે નીકળી પડ્યા છે. હવે એક બીજી વાત કરવી છે કે મહાવીરે
જે કંઈ કર્યું એ પૂર્વથી જે તીર્થંકરોની પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે જ કર્યું, એનું જ અનુસરણ કર્યું એમણે. અનુકરણ નહીં, અનુસરણ એમણે કર્યું. કોઈકે પૂછ્યું કે એમને જો વસ્ત્રની પડી નહોતી તો દેવદૂષ્ય સ્વીકાર્યું શું કામ? બરાબર છે, દીક્ષાનો પાઠ ભણાયો અને ખભા પર દેવોએ એક દુષ્ય એક વસ્ત્ર મૂક્યું, એ વસ્ત્ર સ્વીકાર્યું શું કામ? એને કંઈ પડી નહોતી, એને ઓઢવું નહોતું, એનો ઉપયોગ કરવો નહોતો, પછી શું કામ લીધું? તીર્થંકર મહાવીરે એને સ્વીકાર્યું પણ નથી અને ત્યાગ્યું પણ નથી. એ આખી પરંપરા છે. તીર્થંકર દીક્ષિત થાય એટલે દેવો ઇન્દ્રો એને એક દિવ્ય વસ્ત્ર આપે. આ એક પરંપરા છે. શા માટે? એવી પરંપરા શું કામ? અને થોડો વખત સુધી એ ખભા પર રહ્યું છે પણ ખરું, શું કામ? એનું કારણ એ છે કે ભગવાન મહાવીર પૂર્વના તીર્થંકરના અનુસરણ પ્રમાણે ચાલતા હતા. બીજી વાત એ છે કે એ બતાવવા માંગતા હતા, સમજો આ વાત, એ બતાવવા માંગતા હતા કે જે મુનિ પંચમહાવ્રતધારી હોય એને વસ્ત્ર રાખવું હોય તો રાખી શકે, ન રાખવું હોય તો ન રાખી શકે. સમજાય છે? આપણે ત્યાં બે પરંપરા છે, દિગંબર અને શ્વેતાંબર. દિગંબરોનું શું હોય છે? દિગંબરોમાં સ્ટેજ છે બધા, આપણે ત્યાં એ રીતની પ્રથા નથી. દિગંબરોમાં એ પ્રથા છે. સૌથી ઊંચી પદવી છે નગ્ન દિગંબર મુનિની, જે એક પણ વસ્ત્ર ધારણ નથી કરતા. એ નગ્ન દિગંબર મુનિ છે. એનેથી નીચે છે ક્ષુલક, જે બે વસ્ત્ર ને એક વસ્ત્ર ધારણ કરે છે, ખાલી એક લંગોટ પર જ હોય છે. અને એ લક છે, એને બે વસ્ત્ર હોય છે, નીચેનું પણ પહેરે છે અને ઉપર પણ પહેરે છે. અને આ ક્રમશઃ દીક્ષા દેવાય છે. દિગંબરોમાં જ્યારે દીક્ષા દેવાય ત્યારે પહેલાં બ્રહ્મચર્યની દીક્ષા દેવાય, એ પછી આવી એલકની દીક્ષા દેવાય કે જે બે વસ્ત્રો પહેરતા હોય. થોડો સમય ગયા પછી એનામાં પરિપક્વતા દેખાય, પછી એને એલકની દીક્ષા અપાય કે જે એક જ વસ્ત્ર ધારણ કરે. અને એ પછી જ્યારે પરિપક્વતા વધુ આવે ત્યારે વસ્ત્રનો ત્યાગ કરે, પછી એ દિગંબર દીક્ષા લે. આવા સ્ટેજીસ છે ત્યાં. ને આપણે ત્યાં વસ્ત્રો ધારણ કરવાની વાત છે. જોકે એમાંય ઘણી વાતો છે, તમે સાંભળી જ છે આ, કે ભગવાન મહાવીર પહેલાંના જે તીર્થંકર પરમાત્માઓ હતા એ વસ્ત્ર ધારણ કરવાનું કહેતા, પણ એ ગમે તેવા વસ્ત્ર ધારણ કરી શકાય. અત્યારે અમારે આવા જ પહેરાય, બેનો તમે આ પહેર્યું છે એવું અમારે ન પહેરાય. ત્યારે એ સમય એવો હતો કે જ્યારે સાધુને સાધ્વીને વસ્ત્રની ગવેષણા કરવાની હોય, એની પાસે વસ્ત્રો ના હોય અને કોઈ ગ્રહસ્થને ત્યાં જઈને ગવેષણા કરે, એ વખતે એ શ્રાવક જેવું વસ્ત્ર આપે એવું એ પહેરી લે. એને સફેદ જ જોઈએ, આવી ટાઈપનું જ જોઈએ એવું કાંઈ જ નહીં. એની પાછળ પણ કારણ હતા.
એ વખતના લોકો માટે એ યોગ્ય હતું, હવેના માટે અમારા માટે યોગ્ય નથી, કારણ કે અમારામાં યોગ્યતા નથી. તો કહેવાનું મારું એ છે કે આવી જે મુનિ દીક્ષા પ્રભુએ દેવદુષ્ય એટલા માટે ધારણ કર્યું કે હવે પછી જે કંઈ સાધુ સાધ્વીનો સંગ આવશે, સાધ્વીની વાત એક બાજુ, સાધુ એને વસ્ત્ર પહેરવા હોય, એની ઈચ્છા હોય, એની તૈયારી હોય, એ આરાધક હોય, એ સાધક હોય, સાધના કરતો હોય ને વસ્ત્ર ન પહેરે તો પણ એની મરજી, અને એ વસ્ત્ર પહેર્યા વગર ન રહી શકે, અને વસ્ત્ર પહેરે તો પણ એની મરજી. આખું અનુસરણ કર્યું એમણે. પ્રત્યેક તીર્થંકર આ રીતે કરતા હોય છે. ઋષભથી લઈને મહાવીર સુધી થયા અને વારંવાર એમણે કહ્યું છે કે આ હું નથી કહેતો, મારા પૂર્વ તીર્થંકરો કહી ગયા એ હું કરું છું. એક વાત કહું, ભગવાન મહાવીરમાં શક્તિ કેટલી હતી? અપાર શક્તિ હતી. તો મહાવીર કોઈ નવો પંથ નહોતા કાઢી શકતા? કાઢી શકે એવા સમર્થ હતા કે નહીં? નવો પંથ સ્થાપિત કરી શકે, નવી રીતની બધી વ્રત નિયમ પછાણની યોજનાઓ કરી શકે એવા શક્તિ સંપન્ન હતા કે નહીં? છતાં એમણે ન કર્યું. આજકાલ શું થાય છે? જરાક મને એમ લાગે કે બધા કરતાં જરાક હું વધારે શક્તિમાન છું તો તરત મને કંઈક નવું કરવાનું મન થાય. આ બધાએ કરે છે એની કરતાં હું કાંઈક અલગ કરી નાખું. થાય ને આવું? આ આપણી અધુરાશ છે, આપણી અપૂર્ણતા છે, આપણી લાયકાત નથી. પણ પ્રભુએ તો તીર્થંકરના પંથનું જ અનુસરણ કરવું હતું કે આજ સુધીમાં અનંત 24 થઈ, અને એ તીર્થંકરો જે કહી ગયા, જે બતાવી ગયા, મારે પણ એ જ કહેવું છે, કારણ કે એ માર્ગે જ મુક્તિ છે. તીર્થંકરો જે માર્ગ બતાવી ગયા એ માર્ગે જ મુક્તિ છે, એમાં મારે કાંઈ પણ બદલવાની જરૂર નથી. જુઓ, આવા સામર્થ્યવાન પુરુષ, આટલા શક્તિશાળી પુરુષ પણ તીર્થંકરની આજ્ઞાને આધીન થઈને રહે છે. અને આપણને તો જરાક શક્તિ આવી ગઈ ને, જરાક સમજ આવી ગઈ, જરાક જ્ઞાન વધી ગયું, હું શું કામ કોઈના અંડરમાં રહું? મારે શું જરૂર છે? કેટલી બાલિશ વાતો છે, કેવી બાળક બુદ્ધિની વાતો છે. મારે કોઈની જરૂર નથી, એમ હોતું નથી. તો આપણા મહાવીરે પણ વિહાર કર્યો છે, દેવદુષ્ય ખભે પડ્યું છે અને પોતે પોતાની મોજમાં ચાલ્યા જાય છે. એ ચાલ્યા જતા હશે તો કેમ ચાલતા હશે? વિહાર કરતા હશે ને, ગાડી ઘોડા નહોતા હો ત્યારે, વિહાર કરવાનો હતો. આત્મભાવમાં લીન છે અને છતાં દૈહિક ક્રિયા જે થઈ રહી છે એમાં પૂર્ણ જાગૃત છે, પૂર્ણ જાગૃત છે. જાગૃતિપૂર્વકનો વિહાર ચાલ્યો છે. બંધુઓ, બહેનો, પ્રભુની એક એક ચર્યાનો વિચાર કરો. આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આ કરવાથી શું થયું? તો આપણને એમની મહાનતા, એમની મોટાઈ, એમની ઊંચાઈ એને આપણે ઓળખી શકશું. તુમારા મહાવીર કામાર પુકુર તરફ ચાલતા 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 જઈ રહ્યા છે.
અને એની વચ્ચે શું બની રહ્યું છે, એમની સાથે શું ઘટિત થઈ રહ્યું છે. આપણે જેમ ઊંધું ઘાલીને હાલ્યા જતા હશે, પૂર્ણ જાગૃતિ હોય, પૂર્ણ જાગૃતિ હોય. તો બંધુઓ, એવા મારા તમારા મહાવીર પોતાના આત્મભાવમાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા, આત્મદશાનો અનુભવ કરતા, આત્માનું ભવનો આનંદ લેતા, એ આનંદ માણતા 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 એ વિચરી રહ્યા છે. એ વિચરણ કરતા કરતા એમના જીવનમાં બીજું શું ઘટિત થાય છે તે અવસરે કહેવાય. હું આત્મા છું, આત્મા છું. સચ્ચિદાનંદ સ્વરૂપી હું આત્મા. સત, ચિત અને આનંદ, આ ત્રણેય ગુણોનો ધણી એવો હું આત્મા. સત્ય અને અસ્તિત્વ, હું અસ્તિત્વવાન પદાર્થ છું, કાયમ રહેનાર છું. અનંત કાળમાં ક્યારેય મારો નાશ થયો નથી, થશે નહીં. હું નિત્ય, શાશ્વત, અજર, અમર, અવિનાશી તત્વાત્મા છું. ચિત્ત અને જ્ઞાન, ચિત્ત અને ચૈતન્ય, હું આત્મા ચેતનાનો ધારક, જ્ઞાનનો ધારક. હું જડ પદાર્થ જેવો અજ્ઞાનમય નથી, હું જ્ઞાનમય આત્મા છું. પ્રત્યેક સમયે હું મારા જ્ઞાન દ્વારા જાણ્યા કરું છું. જાણવું અને જોવું એ મારો સ્વભાવ છે. હું ચૈતન્ય આત્મા છું. સતચેત આનંદ, આનંદ એ મારું સ્વરૂપ, આનંદ એ મારો અધિકાર. અનંત આનંદમય, અનંત સુખમય તત્વ હું આત્મા. આ આત્માની સ્વરૂપ સ્થિતિમાં એકાગ્ર થઈ, લીન થઈ, હું મારા સ્વસુખના આનંદના ઘૂંટડા ભરી શકું છું. એ સહજ છે, સહજે સહજે સહજાનંદ. સહજ મને મારો આનંદ પ્રાપ્ત થાય છે. આત્મ સ્વરૂપનું ચિંતન, આત્મ સ્વભાવમાં સ્થિરતા, એ મારો આનંદ મારામાંથી પામવાની એક માસ્ટર કી છે. હું આત્મા છું, હું આત્મા છું.
શાંતિ શાંતિ.